નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 621મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને રોજિંદા જીવનમાં જે રસાયણો છે, રોજિંદા જીવનના રસાયણો અને તેના અણુસૂત્રો વિશે માહિતી આપશે. ભાગ 1 એટલે કેમિકલ્સ જે આપણે વાપરતા હોય છે રોજબરોજ, તો એના અણુસૂત્રો સાથે માહિતી આપશે શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર. ઓમ પરમાત્મને નમઃ. પરમ કૃપાળુ પરમાત્મા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ તથા ગિરનારી મંડળના સભ્યોને તેમજ સહ અધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 621મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ જૂનાગઢ ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આરોગ્યનો સમન્વય ભાગ 48માં રોજિંદા જીવનના રસાયણો અને તેના અણુસૂત્રો ભાગ 1માં મારું વક્તવ્ય શરૂ કરું છું. આ સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી પ્રાણી સૃષ્ટિ અને તેમાં પણ ખાસ કરીને મનુષ્ય એટલે કે માનવીય અનુભવ અને અભ્યાસના આધારે વર્ષોથી પોતાના રોજિંદા જીવનમાં, પોતાના જીવન નિર્વાહમાં, પોતાનો આહાર, ખોરાક અને અન્ય જીવન જીવવા માટે કુદરતી પદાર્થો અને તેની સાથે અભ્યાસના આધારે જુદા જુદા રસાયણોનો ઉપયોગ ઉત્તરોત્તર કરતો ગયો કે જે આજે પણ આપણે ઘણા બધા રસાયણો રોજિંદા જીવનમાં વાપરીએ છીએ, પણ એ ના વિશે રાસાયણિક માહિતીઓ આપણે આજે જાણવાનો પ્રયત્ન કરશું. આવા ઘણા બધા રસાયણો છે કે જે એકબીજા સાથે સંકળાયેલા હોય અને એ અણુસૂત્રો વિશે આપણે થોડુંક ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. જેમ કે પાણીને જલ કહેવાય છે, બીજા ઘણા બધા છે, અંગ્રેજીમાં વોટર કહેવાય છે, અને એનું રાસાયણિક જે નામ છે એ ડાયહાઇડ્રોજન મોનોક્સાઇડ, જેને રાસાયણિક સૂત્ર H2O એટલે કે 2 ભાગ હાઇડ્રોજન અને 1 ભાગ ઓક્સિજન ના અણુથી બનેલ છે. અને આ પૃથ્વી ઉપર પણ એપ્રોક્સિમેટ આશરે 60 થી 70% જમીનમાં પાણી છે. એવી જ રીતે કોઈ પણ સજીવ, વનસ્પતિ હોય કે પ્રાણી જ હોય, તો હોલ પ્લાન્ટ એટલે પંચાંગ, જેના મૂળ, થડ, પાંદ, ફળ, ફૂલ, આનું ટોટલ જે વજન હોય એનું 60 થી 70% પાણીનો ભાગ હોય છે.
આપણા શરીરમાં પણ 60 થી 70% આપણા વજનના પ્રમાણમાં પાણી હોય છે અને આપણા જીવન સાથે તેમજ આ સૃષ્ટિના સંચાલન માટે પાણી સૌથી અગત્યનું રસાયણ છે. પાણી રંગ વગરનું પારદર્શક પ્રવાહી રૂપે હોય છે. પાણીના 3 સ્વરૂપો જોવા મળે છે કે જે પ્રવાહી રૂપે પાણી કે જે આપણે ખૂબ જ એનો વપરાશ ઉપયોગ દરરોજ કરીએ છીએ, પીવામાં, સફાઈ કરવામાં વગેરેમાં. એનું બીજું સ્વરૂપ છે ઘન સ્વરૂપ, કે પાણીને 0°C જેટલું તાપમાન ઓછું કરવામાં આવે તો એ બરફ બને છે, જેને ઘન સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યાર પછી વાયુ સ્વરૂપ, પાણીને ઉકાળવામાં આવે તો એની જે વરાળ થાય એ વરાળ પણ પાણી જ હોય છે અને એ વરાળ વાયુનું સ્વરૂપ પાણીનું છે. આ પહેલાના મારા વેબિનારમાં ફક્ત પાણી ઉપરનો પણ એક વેબિનાર લેવામાં આવેલ હતો કે જે પંચમહાભૂતના વેબિનાર હતા. એમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ દરેકના અલગ અલગ લીધેલા વેબિનાર. એમાં જલ એટલે કે પાણીનો પણ એક અલગથી વેબિનારમાં આપણે વર્ણન કરેલ છે. બીજું મીઠું. મીઠું પણ એટલું જ આપણા સજીવો માટે અગત્યનું છે. મીઠાને નમક કહેવાય, એને ક્ષાર અમ્લ કહેવાય, ટેબલ સોલ્ટ કહેવાય, લવણ કહેવાય, સબરસ કહેવાય, પરંતુ એનું અંગ્રેજી નામ સોલ્ટ છે અને વૈજ્ઞાનિક નામ સોડિયમ ક્લોરાઇડ, જેનો અણુસૂત્ર છે NaCl. એટલે 1 ભાગ સોડિયમ અને 1 ભાગ ક્લોરીન. આ સોડિયમ અને ક્લોરીનના સંયોજનથી આ મીઠું બને છે. મીઠાના ઘણા બધા પ્રકારો પણ છે, જેમ કે સમુદ્ર લવણ, દરિયાઈ મીઠું, જે આપણે નિયમિત આહારમાં ખાય છે. બીડ લવણ છે, સાંભર લવણ, સૌવર્ત એટલે કે સંચર, સિંધાલુણ. આ જુદા જુદા લવણો છે અને એના ઉપયોગો મોટા ભાગના દવામાં છે. પણ છેલ્લા 4-5 વર્ષથી આપણું જે દરિયાઈ મીઠું છે, દરિયાના પાણીમાંથી બનાવવામાં આવે છે, તેને બદલે સિંધાલુણનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે અને એ સમુદ્ર લવણ કરતાં સિંધાલુણના બીજા અનેક ફાયદાઓ છે. જેમ કે સમુદ્ર લવણ છે એ 95-98% એમાં સોડિયમ ક્લોરાઇડ હોય છે, જ્યારે સિંધાલુણ છે એટલે કે સિંધ પ્રદેશમાંથી નીકળતું, જમીનમાંથી નીકળતું અથવા એના પહાડો એટલે કે ખડકો છે એમાંથી નીકળે છે, એટલે ઘણીવાર એને રોક સોલ્ટ પણ ના નામથી ઓળખવામાં આવે છે. સિંધાલુણમાં મુખ્ય સોડિયમ ક્લોરાઇડ છે, પણ એ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ, આવા પોટેશિયમ જેવા સૂક્ષ્મ તત્વો છે કે જે સૂક્ષ્મ તત્વો આપણા શરીરને જરૂરિયાત પૂરી પાડે છે. એટલે સમુદ્ર લવણ કરતાં સિંધાલુણના ફાયદાઓ ખૂબ જ સારા છે. ત્યાર પછી ખાવાનો સોડા, જેને આપણે પણ ખૂબ જ ઓળખીએ છીએ. જેમ કે ખાવાના સોડાને મીઠા સોડા કહેવામાં આવે છે, બેકિંગ સોડા કહેવામાં આવે છે. આ વૈજ્ઞાનિક નામ આનું છે સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડા બાયકાર્બ.
અને ઘણા ખાવાના સોડાના નામથી ઓળખે છે. અને કરિયાણાવાળાને ત્યાં લેવા જાય ત્યારે આપણે વારંવાર બોલીએ કે ટાટાના ખાવાના સોડા, અથવા તો બીજી કોઈ કંપનીનું નામ લેતા હોય તો આ જે ખાવાના સોડા છે કે જે આપણે રસોઈમાં વાપરીએ છીએ, તો એનું અણુસૂત્ર છે સોડિયમ બાયકાર્બોનેટ, એટલે કે Na. Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન અને કાર્બોનેટ એટલે CO3, કાર્બન ઓક્સિજન. એટલે એક અણુ સોડિયમ, એક અણુ હાઇડ્રોજન, એક અણુ કાર્બન અને 3 અણુ ઓક્સિજનના ભેગા કરવાથી આ સોડિયમ બાયકાર્બોનેટ બને છે. અને એ આપણે રસોઈની અંદર વાપરીએ છીએ. આ સોડિયમ બાયકાર્બોનેટ સફેદ રંગના પાવડર હોય છે અને પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે અને એની pH આલ્કલાઇન છે. અને કોઈ પણ વસ્તુઓ છે એને ફૂલાવવા માટે, જેમ કે આપણે ફરસાણ અથવા ઢોકળા, ભજીયા કે આવી જે આઈટમો આપણે ખાઈ છે કે જેને ફૂલાવવામાં આવે છે, એમાં આ ખાવાના સોડાને આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ધોવાનો સોડા. તો જોશો કે ખાવાના સોડા અને ધોવાના સોડામાં ઝાઝો ફરક નથી. જેમ કે ખાવાના સોડામાં NaHCO3 હતું, આમાં Na2CO3. તો ધોવાનો સોડા, વોશિંગ સોડા, સોડા એસ આવા નામથી ઓળખીએ છીએ. અને ખાસ કરીને પહેલાના જમાનામાં કપડાં ધોવાનો સોડાનો ઉપયોગ થતો હતો. આનું અણુસૂત્ર છે Na2CO3. 2 ભાગ સોડિયમ, 1 ભાગ કાર્બન અને 3 ભાગ ઓક્સિજન ના સંયોજનથી આ ધોવાનો સોડા બને છે. પરંતુ ઘણા લોકો આ ધોવાના સોડાને પણ ખાવામાં ઉપયોગ કરે છે અને ઘણા બધા ફરસાણ છે એ પણ આની અંદર ખાવામાં ધોવાનો સોડાનો ઉપયોગ કરે છે. કેમ કે આમાં એનો ફૂલાવાની પ્રક્રિયા વધી જાય છે, એટલે ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આ ધોવાનો સોડા છે એ ચિનાઈ માટીના વાસણો, આપણી લાદી, સાબુ, કોસ્મેટિક વસ્તુ, ટૂથપેસ્ટ, ત્યાર પછી આપણે શેવિંગ સોપ, આ બધાની અંદર ધોવાના સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એ ખૂબ જ જલદ હોય છે, તીવ્ર આલ્કલાઇન હોય છે કે જેની pH 10 કરતાં પણ વધારે હોય છે. અને એ ચામડી ઉપર એનો કોણ કે એનું ટીપું પડે તો ચામડીમાં દાજી જાય છે અને ખૂબ જ હાઇગ્રોસ્કોપિક છે. આ સફેદ ક્રિસ્ટલમાં હોય છે, પરંતુ અત્યારે ચોમાસા જેવા વાતાવરણમાં તમે વાસણમાં ભરીને રાખો તો એકાદ કલાકની અંદર એ લિક્વિડ થઈ જાય છે. એટલે એરટાઇટ પેકિંગમાં રાખવું જ પડે છે. અને આ કોસ્ટિક સોડા છે એ પણ ડિટર્જન્ટ સાબુ, આપણા કપડાં ધોવાના સાબુ અને અનેક રસાયણોની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી કોસ્ટિક પોટાશ, KOH. જો કોસ્ટિક સોડા હતું NaOH, એટલે એક સોડિયમ, ઓક્સિજન ને હાઇડ્રોજન હતું. સોડિયમની જગ્યાએ K લગાવી દઈ તો એ KOH, જેને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંનેના ગુણધર્મો સરખા છે, પરંતુ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એની તીવ્રતા ઓછી છે અને એ મોટે ભાગે કોસ્મેટિકની અંદર વધારે વપરાય છે. અને સાબુની અંદર આપણા જે બાથ સોપ છે
એમાં પણ વાપરવામાં આવે છે. ત્યાર પછી ચૂનાનો પથ્થર. આ પણ આપણે જોયું હશે કે ચૂનાના પથ્થર કે જે મકાન બાંધકામમાં ને વપરાય છે એ ચૂનાનો પથ્થર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુનાગઢ, પોરબંદર, જામનગર અને કચ્છ વિસ્તારમાં આ ચૂનાના ખડકો જમીનમાં નીકળે છે અને એમાંથી પથ્થરો કાઢવામાં આવે છે અને એના મકાનની અંદર ચણતર કરવામાં આવે છે. એને બીજા લાઇમ સ્ટોનના નામથી પણ ઓળખવામાં આવે છે. એનું કેમિકલ નામ છે કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3. એક ભાગ કેલ્શિયમ, એક ભાગ કાર્બન, 3 ભાગ ઓક્સિજન ના સંયોજનથી આ ચૂનાનો પથ્થર બને છે અને એને જુદા જુદા રસાયણોમાં સોડા એસ બનાવવામાં તેમજ આપણે જે ચૂનો કહીએ છીએ, કડી ચૂનો કહીએ છીએ, એ બનાવવામાં આનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ચૂનો CaO. તો જો ઉપર જે ચૂનાનો પથ્થર હતો એમાં CaCO3 હતું, આમાં CaO એટલે ઓક્સિજનનો એક અણુ નીકળી જાય તો એ ચૂનો બની જાય. એટલે કે જે ચૂનાનો પથ્થર છે એનો પાવડર કે કટકા કરી ભૂકો કરી અને એને સળગાવવામાં આવે, એની સાથે કોલસો નાખીને પછી સળગાવવામાં આવે તો ઓક્સિજન નીકળી જાય છે અને CO2 એની સાથે બનતા CaO બને છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ બનીને એ હવામાં નીકળી જાય અને એ ચૂનો બને છે. એ ચૂનો પણ આપણા મકાનની અંદર પ્લાસ્ટરમાં વાપરવામાં આવતો અને ઘણા બધા રંગ ઉદ્યોગમાં પણ વાપરવામાં આવે છે. તેમજ આ ચૂનો છે એને પાણીની અંદર ડુબાડી, કોઈ વાસણની અંદર ચૂનો ભરી પાણી નાખી અને એ પાણી વારંવાર બદલતા રહીએ અને એવું લગભગ 30 કે 40 વખત પાણી બદલવામાં આવે ત્યારબાદ એ ચૂનો આપણે જે પાન મસાલામાં ખાઈએ છીએ એ ચૂનો એમાંથી પરિવર્તન થાય છે અને એ ચૂનાની અંદર જ્યારે પાણી નાખીએ છીએ ત્યારે નેક્સ્ટ એ કડી ચૂનો બને છે અને એનું સૂત્ર જે છે CaOH ટ્વાઇસ. તો આ કડી ચૂનો છે જે આપણે પાન માવામાં ખાઈએ છીએ અને કડી ચૂનો અને ચૂનો બે વચ્ચે ચૂનો એટલે CaO, એમાં પાણીનો ભાગ આવે એટલે CaOH ટ્વાઇસ અને એ પાણી જે નિતારીએ એને ચૂનાનું નિતર્યું પાણી કહેવામાં આવે છે. આ જે ચૂનો છે એ થોડું પાણી નાખી અને એની જો સ્ટીક બનાવવામાં આવે તો ચોક બને છે, જે આપણે બ્લેકબોર્ડમાં લખવામાં આવે છે તે. ત્યાર પછી હાઇડ્રોક્લોરિક એસિડ. આ પણ આપણે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ અને જાણીતું છે, જેને મ્યુરેટિક એસિડ કહેવામાં આવે, મીઠાનો તેજાબ કહેવામાં આવે, નિમક આમ્લ, લવણ દ્રાવ આવા નામથી ઓળખવામાં આવે છે. પણ આપણે સૌ જાણીતા નામથી છીએ કે જે ટાઇલ્સ, સિરામિકને સાફ કરવા માટે એટલે કે બાથરૂમની લાદીને સાફ કરવા માટે જે એસિડ આવે છે કે જે આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ એ આ હાઇડ્રોક્લોરિક એસિડ છે અને એનું સૂત્ર છે HCl. એક હાઇડ્રોજન અને એક ક્લોરીનના સંયોજનથી આ હાઇડ્રોક્લોરિક એસિડ બને છે અને આનો ઉપયોગ સિરામિક, કાચની વસ્તુઓ, ધાતુઓની સફાઈ માટે તેમજ સોના ચાંદીની સફાઈ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત ઘણા બધા રસાયણોમાં પણ આ
HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનો વપરાશ થાય છે. નેક્સ્ટ, નાઇટ્રિક એસિડ, જેને સોરકામ્લ, સોરક દ્રાવ્યના નામથી ઓળખાય છે. અને નાઇટ્રિક એસિડ એનું અણુ સૂત્ર છે HNO3. એક ભાગ હાઇડ્રોજન, એક ભાગ નાઇટ્રોજન અને 3 ભાગ ઓક્સિજનના સંયોજનથી આ નાઇટ્રિક એસિડ બને છે. અને આ નાઇટ્રિક એસિડ પણ મોટા ભાગના ધાતુઓના સફાઈ માટે તેમજ એમાંથી નવા રસાયણો બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત સૌથી વધારે આપણા ખાતરો એટલે કે ખેતીના પાકો માટે નાઇટ્રોજન યુક્ત જે ખાતરો છે એ બનાવવામાં નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. તેમજ આપણે આગળ જોયું એ હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બંને સોની લોકો પણ ખૂબ જ ઉપયોગ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ, સલ્ફ્યુરિક એસિડ, જેને ગંધકામ્લ, વિટ્રિયોલિક એસિડ, ગંધકનો તેજાબ આવા નામથી ઓળખાય છે. અને આ સૌથી વધારે દાહક એસિડ હોય છે. અને આપણા ચામડીમાં કે એક ટીપું પડે તો એ ચામડી આખાને કાણું પાડી દે અને ખૂબ જ દાજી જવાય આવો ખૂબ જ દાહક એસિડ છે. જુદી જુદી ધાતુઓના સલ્ફેટ બનાવવામાં પણ આનો ઉપયોગ થાય છે. અને રસાયણ ઉદ્યોગની અંદર પણ આ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 નો ઉપયોગ થાય છે. જેમાં 2 ભાગ હાઇડ્રોજન, 1 ભાગ સલ્ફર અને 4 ભાગ ઓક્સિજનથી આ બને છે. નેક્સ્ટ, લીંબુના ફૂલ. આ પણ આપણે સૌ આનાથી જાણીતા છીએ. લીંબુના ફૂલ, જેને નિંબુકામ્લ, સાઇટ્રિક એસિડ થી ઓળખીએ છીએ, જેનું સૂત્ર છે C6H8O7 કે જેમાં 6 ભાગ કાર્બન, 8 ભાગ હાઇડ્રોજન અને 7 ભાગ ઓક્સિજનના સંયોજનથી આ સાઇટ્રિક એસિડ એટલે લીંબુના ફૂલ બને છે. પેલા સાઇટ્રસ નામના જે વનસ્પતિઓ છે, જેમ કે મોસંબી, સંતરા, લીંબુ, એમાંથી સાઇટ્રિક એસિડ કાઢવામાં આવતો, પણ અત્યારે એટલો બધો વપરાશ છે અને એનો ઉપયોગ એટલો બધો છે કે પહોંચી વળવા માટે સિન્થેટિક કેમિકલી આ સાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે, જેને લીંબુના ફૂલ કહેવામાં આવે છે. અને આનો પણ ખટાશ માટે આહારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ત્યાર પછી રેડીમેડ ફૂડ પેકેટમાં ખટ્ટા મીઠા ચટપટા સ્વાદ માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. લીંબુના ફૂલ એ સફેદ કણીદાર ચમકતા પાવડરના રૂપમાં હોય છે. જ્યારે એનો વપરાશ કરવાનો હોય ત્યારે પાણીમાં ઓગાળી અને એના પાણીનો છંટકાવ કરવામાં આવે છે. અને આ ખટમટા ટેસ્ટની અંદર લીંબુના ફૂલનો ખૂબ જ ઉપયોગ છે. અને હેલ્થ માટે નુકસાન કરતા છે, છતાં પણ માણસો ચટપટા ટેસ્ટને કારણે હોશે ખાય છે. ત્યાર પછી ટાર્ટ્રિક એસિડ. આ પણ આપણે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ અને વાપરીએ છીએ. જેમ કે આપણે સુકેલા આંબલી, જેને આપણે કાતરા કહી, એ આંબલીની ખટાશ આપણે ચટણીની અંદર ખૂબ જ વાપરીએ છીએ. તો આ આંબલીની અંદર જે ખટાશ છે એમાં ટાર્ટ્રિક એસિડ હોય છે અને એ ટાર્ટ્રિક એસિડને હિસાબે આ ખાટી લાગે છે. અને
ઘણી જગ્યાએ ચટણી દાળ શાકમાં પણ આ આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટાર્ટ્રિક એસિડ દ્રાક્ષમાં પણ જોવા મળે છે. ત્યાર પછી ઓક્ઝેલિક એસિડ, એ પણ આપણે વારંવાર જોયેલું છે. જેમ કે અનાનસમાં જે ખટાશ છે એ ઓક્ઝેલિક એસિડની છે અને એનું અણુસૂત્ર છે C2H2O4, એટલે 2 કાર્બન 2 હાઇડ્રોજન ને 4 ઓક્સિજન. તો આપણે પહેલા જોયું કે ટાર્ટ્રિક એસિડમાં 4 કાર્બન 6 હાઇડ્રોજન ને 6 ઓક્સિજન. તો આપણે જોશું કે જે સાઇટ્રિક એસિડ, ટાર્ટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, આ બધામાં 3 જ અણુઓ છે, કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન, પણ એનું પ્રમાણ છે એ જુદું જુદું છે. તો ઓક્ઝેલિક એસિડમાં 2 કાર્બન 2 હાઇડ્રોજન ને 4 ઓક્સિજનના સંયોજનથી બને છે. નેક્સ્ટ ગ્લુકોઝ, એમાં પણ આપણે જોશું તો કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન જ છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેનું અણુસૂત્ર એક સરખું છે, C6H12O6, એટલે 6 ભાગ કાર્બન, 12 ભાગ હાઇડ્રોજન અને 6 ભાગ ઓક્સિજન. આના સંયોજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો અણુ બને છે અને આ જે ખાંડનું સ્વરૂપ છે એને મોનોસેકેરાઇડ કહેવાય છે. સફેદ દાણાદાર પાવડર સ્વરૂપે, ક્રિસ્ટલ રૂપે જોવા મળે છે અને આપણા જે ફળ છે એમાં ફ્રુક્ટોઝ સ્વરૂપે, એટલે કે આ C6H12O6 ના અણુ સ્વરૂપે મળે છે અને ગ્લુકોઝ બંનેનું અણુસૂત્ર સરખું છે અને આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ ફળમાં વધારે જોવા મળે છે. ત્યાર પછી સુક્રોઝ. સુક્રોઝ જે છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કરતા ડબલ છે, C6H12O6. તો સુક્રોઝમાં C12H22O11, એટલે કે 2 સુક્રોઝ અથવા ગ્લુકોઝના અણુ હોય એમાંથી પાણીનો એક અણુ બાદ કરીએ તો આ સુક્રોઝ બને છે. એટલે 2 ફ્રુક્ટોઝ અથવા ગ્લુકોઝના અણુઓને હિસાબે આને ડાયસેકેરાઇડ કહેવામાં આવે છે. અને આપણે જે રોજિંદા જીવનમાં જે ખાંડ વાપરીએ છીએ અથવા સાકર વાપરીએ છીએ એ આ સુક્રોઝ છે, જેને ડાયસેકેરાઇડ કહેવામાં આવે છે. અને આ સુક્રોઝ છે શેરડી, બીટ વગેરે જેવી વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે અને સ્વીટની અંદર, એટલે કે મીઠાશના ટેસ્ટ માટે સૌથી વધારે ઉપયોગ આ સુક્રોઝનો થાય છે. સાકર, એનું પણ સૂત્ર એવું જ છે, પણ સાકર છે એ ખાંડ અને સાકરનું ક્રિસ્ટલાઇઝેશન છે, એટલે કે એના જે સ્ફટિક છે એ સાકરમાં ઇરેગ્યુલર હોય છે, જ્યારે ખાંડમાં એક સરખા હોય છે. બીજું કે ખાંડની અંદર 99% શુગર હોય છે, જ્યારે સાકરની અંદર 92-95% હોય છે. એ સિવાય જે શેરડીના રસના અમુક વિટામિન કે રસાયણો હોય છે એ સાકરમાં હોય છે કે જે આપણા શરીરને જરૂરી હોય છે. એટલે ખાંડ કરતાં સાકરનું મહત્વ આહાર તરીકે વધારે છે અને આરોગ્ય માટે વધારે છે. તેવી જ રીતે ગોળની અંદર પણ 70-80% આ સુક્રોઝ જ હોય છે, C12H22. પરંતુ જેમ ખાંડ છે
એ 98-99% શુદ્ધ હોય છે. એટલે કે શુદ્ધ એટલે કે એની અંદર ખાંડનું પ્રમાણ હોય છે. સાકરમાં 92-95% હોય છે. જ્યારે ગોળની અંદર 60-70 વધીને 80% આ સુક્રોઝ હોય છે. એ સિવાય બીજા વિટામિન ગોળમાં હોય છે, બીજા સૂક્ષ્મ તત્વો હોય છે, લોહ હોય છે, મેગ્નેશિયમ હોય છે, સોડિયમ છે. તો આવા સૂક્ષ્મ તત્વો જે શરીરને જરૂરી છે એવા મિનરલ્સ અને વિટામિન મળે છે. એટલે ખાંડ કરતા સાકર સારી, સાકર કરતા ગોળ ખાવામાં સારો, હેલ્થના આરોગ્ય માટે સારો છે. એનું કારણ આ રસાયણને હિસાબે છે. ત્યાર પછી એસિટિક એસિડ, આ પણ આપણા માટે જાણીતું છે, જેને ઇથેનોઇક એસિડ કહેવાય, કાર્બોક્સિલિક એસિડ કહેવાય, જેનું અણુસૂત્ર છે CH3COOH, એટલે કે 2 કાર્બન 3 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન. 2 કાર્બન 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન, જેને આપણે સરકો, વિનેગર, ગ્લેશિયલ એસિટિક એસિડ જેવા નામથી ઓળખીએ છીએ. અને આપણા ખાદ્ય પદાર્થો, ખાસ કરીને અથાણા, ચટણી, જેની અંદર રેડીમેડ પેકિંગ આવે છે, એની અંદર આ પ્રિઝર્વેટિવ તરીકે આ સરકો કે વિનેગર છે એ વાપરવામાં આવે છે. પ્રવાહી રૂપે હોય છે અને આ એસિડિક હોય છે. અને જુદા જુદા એસન્સ, સુગંધી દ્રવ્યો ની જાળવણી માટે તેમજ ખાદ્ય પદાર્થની જાળવણી માટે આ એસિટિક એસિડનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જીપ્સમ, આ પણ આપણા જીવન જરૂરી અને આપણે બધા એને ઓળખીએ છીએ, જોયું છે કે જીપ્સમ એટલે કેલ્શિયમ સલ્ફેટ કહેવામાં આવે છે. અને આ કેલ્શિયમ સલ્ફેટ છે એ ઘણીવાર જમીનમાંથી પણ નીકળે છે અને આછો રાખોડી કલરના ગઠ્ઠા રૂપે મળે છે. એ ઉપરાંત આપણે જે દરિયાઈ મીઠું પકવીએ છીએ એમાં જમીન સાથે મીઠું જે ચોટેલું હોય છે એ બેની વચ્ચે આ જીપ્સમનો થર જોવા મળે છે. અને આ જીપ્સમ છે એ મોટે ભાગે વપરાશ એનો ખાતર તરીકે છે. ઉપરાંત આપણા જે મકાનના ચણતર ની અંદર સિમેન્ટ વપરાય છે એમાં થોડો જીપ્સમ હોય છે. એના પ્લાસ્ટર હોય છે એની અંદર વપરાય છે. અમુક રંગ આપણે હોય છે જે પહેલાના જમાનામાં આપણે મટુડી, ડિસ્ટેમ્બર જેવા કલર આવતા, સાદા કલર, એની અંદર આ બધા જીપ્સમ વાપરવામાં આવતો હતો. એટલે આ જીપ્સમ છે 1 ભાગ કેલ્શિયમ, 1 ભાગ સલ્ફેટ અને 4 ભાગ પાણીથી આ બને છે. ત્યાર પછી નેક્સ્ટ પ્લાસ્ટર ઓફ પેરિસ, આ પણ જીપ્સમ જેવું જ છે, બંનેનું સૂત્ર એવું જ છે. પ્લાસ્ટર ઓફ પેરિસ પણ CaSO4 છે, પણ બંને વચ્ચે ફરક એટલો છે કે આ જે રસાયણ છે એમાં પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે જીપ્સમમાં અમુક પ્રમાણમાં પાણી નાખવામાં આવે, તેમજ એને દળીને એનો જે ઝીણો એકદમ સૂક્ષ્મ પાવડર બનાવવામાં આવે તો એ પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. એ સિવાય થોડા કેમિકલો નાખવામાં આવે છે. અને પ્લાસ્ટર ઓફ પેરિસ એનું સૂત્ર પણ કેલ્શિયમ સલ્ફેટ છે. અને એ રંગકામ તેમજ આપણા છતની અંદર પ્લાસ્ટર ઓફ પેરિસનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, તો આ પણ જીપ્સમ જેવું જ રસાયણ છે. નેક્સ્ટ ઇપ્સમ. તો પહેલા આપણે જોયું જીપ્સમ, કેલ્શિયમ સલ્ફેટ. આ ઇપ્સમ છે એ મેગ્નેશિયમ સલ્ફેટ છે. અને આ ઇપ્સમ પણ જીપ્સમની સાથે જોવા મળે છે. અને કેલ્શિયમને બદલે મેગ્નેશિયમનું પ્રમાણ હોય છે.
આ પણ આપણે મીઠાના અગર હોય કે જ્યાં જીપ્સમ હોય ત્યાં એની સાથે ઇપ્સમ પણ આ નીકળતું હોય છે, એટલે કે કેલ્શિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ એક સાથે ઘણીવાર નીકળતા હોય છે. આ ઇપ્સમ મેગ્નેશિયમ સલ્ફેટ આપણે માછલી ઘર હોય એમાં નીચે જે પથરાઓ હોય અને માછલીઓને ખાવા માટે મેગ્નેશિયમ તત્વની જે જરૂર હોય એમાં ઇપ્સમ પાવડર નાખવામાં આવે છે. ઉપરાંત ખેતીની અંદર સૂક્ષ્મ તત્વોમાં મેગ્નેશિયમની ઉણપ પૂરી કરવા માટે પણ આ ઇપ્સમનો ખૂબ જ વપરાશ છે. નેક્સ્ટ, મોરથૂથું સૌ આપણે જાણીતું છે, જેને આપણે કોપર સલ્ફેટ કહીએ છીએ. એને બ્લુ વિટ્રોલ કહેવાય, બ્લુ સ્ટોન કહેવાય, રોમન વિટ્રોલ ના નામથી ઓળખાય છે. અને આ બ્લુ કલરના સ્ફટિક રૂપે જોવા મળે છે અને તાંબામાંથી આ બનાવવામાં આવે છે. અને આ મોરથૂથું એટલે કલર રંગ રસાયણમાં હોય છે, પાણીના શુદ્ધિકરણમાં હોય છે. અને પહેલાના જમાનામાં કાગળને ચોંટાડવા માટે જે લય બનાવવામાં આવતી, જે અત્યારે આપણે ફેવિકોલ ને એ આવે છે, તો લય એટલે મેંદો અથવા તો ઘઉંનો લોટ, એની અંદર પાણી નાખી એકદમ પેસ્ટ બનાવી એમાં ફંગસ કે ફૂગ ના થાય એના માટે આ મોરથૂથું નાખવામાં આવતું. અને આપણો જે અમુક વનસ્પતિનો ગુંદ છે એ નાખીને પેસ્ટ બનાવતા, જેને લય કહેવાય. અને કાગળને બાઇન્ડિંગ માટે ચોંટાડવા માટે વાપરવામાં આવતું આ મોરથૂથું છે, જેને કોપર સલ્ફેટ કહેવામાં આવે છે. એનાથી પણ આપણે જાણીતા છીએ. નેક્સ્ટ, હીરાકસી. આ પણ જીવન સાથે જોડાયેલ છે. જેમ કે આપણે હીરાકસીનો ઉપયોગ સોનું અને ચાંદીને સાફ કરવા માટે પણ વપરાય છે. અને એનું સૂત્ર છે FeSO4, એક અણુ ફેરસ, એક સલ્ફર અને 4 ઓક્સિજન. આ ગ્રીન વિટ્રોલ ઘણીવાર કહેવાય છે, એને ફેરસ સલ્ફેટ કહેવાય છે. ચામડા ઉદ્યોગમાં પણ આ વપરાય છે. અને ખેતીવાડીમાં, એટલે કે વનસ્પતિઓના પાંદડાનો પીળો કલર હોય, એટલે કે ક્લોરોફિલની ડેફિશિયન્સી હોય, તો આ લોહ તત્વ માટે આ હીરાકસીનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત આયુર્વેદની અંદર લોહ ભસ્મમાં જે કાશિશ ભસ્મ છે એ પણ આ હીરાકસીમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ, ઝિંક સલ્ફેટ. ઝિંક સલ્ફેટ એટલે ZnSO4, જેમાં જસત એક ભાગ, સલ્ફર એક ભાગ અને 4 ભાગ ઓક્સિજન છે, જેને વ્હાઇટ વિટ્રોલ પણ કહેવામાં આવે છે. અને આ જસતનો ઉપયોગ પણ ખૂબ જ છે. જેમ કે લોખંડની કોઈ પણ વસ્તુ હોય એની ઉપર આપણે જસતનો ઢોળ ચડાવવામાં આવે છે, એટલે એ જેને આપણે ગેલ્વેનાઇઝ પતરા કહેવામાં આવે છે, જેમાં કાટ ઓછો લાગે. એ ઝિંકનો ઉપયોગ આ ગેલ્વેનાઇઝ પતરાની અંદર કરવામાં આવે છે. અને લોખંડને કાટ ન લાગે એના ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગથી આનું પડ પણ ચડાવવામાં આવે છે. આ ઉપરાંત ચામડાના ઉદ્યોગમાં, દવામાં અને ભસ્મો બનાવવામાં, જસત ભસ્મમાં પણ આ ઝિંક સલ્ફેટનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, બ્લીચિંગ પાવડર. આ પણ આપણા માટે જાણીતો છે. અને આપણે કપડામાંથી ડાઘ કાઢવા માટે ઘરમાં બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે. ઉપરાંત પાણીના શુદ્ધિકરણની અંદર મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયતો પાણીની અંદર પણ આ બ્લીચિંગ પાવડર નાખી જંતુનાશક તરીકે ઉપયોગ કરે છે. ઉપરાંત આપણે ઘરની અંદર પાણીના ટાંકા હોય, જેની અંદર પાણી પડતર જૂનું રહેતું હોય, તો
તો એની અંદર પણ આ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે અને એનું રાસાયણિક સૂત્ર નામ છે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. અને આ કોરોના વખતે આ કેલ્શિયમ હાઇપોક્લોરાઇડનું લિક્વિડનું આપણે શાકભાજી ઉપર, દરવાજા ઉપર ને આનો છંટકાવ કરતા તો એ આ બ્લીચિંગ પાવડરમાંથી બને અને એનું અણુસૂત્ર છે CaOCl2. એક ભાગ કેલ્શિયમ, 2 ભાગ ક્લોરીન અને 1 ભાગ ઓક્સિજન. CaOCl2 આ બ્લીચિંગ પાવડર. નેક્સ્ટ, ફટકડી. આ પણ આપણા માટે જીવન સાથે જોડાયેલ છે અને સૌ ઓળખીએ છીએ. તો ફટકડી છે એનું રાસાયણિક, એને એલમ પણ કહેવામાં આવે છે અને એ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે કે K2SO4 પોટેશિયમ સલ્ફેટ તથા Al2SO4 એટલે કે એલ્યુમિનિયમ સલ્ફેટ. પોટેશિયમના 2 અણુ, એલ્યુમિનિયમના 2 અણુ, સલ્ફરના 2 અને ઓક્સિજનના 8. આ મળીને ફટકડી છે અને ફટકડીનો પણ ઉપયોગ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, પેપર ઉદ્યોગમાં કલરને દૂર કરવા માટે તેમજ જંતુનાશક તરીકે એનો ઉપયોગ ચામડાના ઉદ્યોગ, રંગ ઉદ્યોગ, ફોટોગ્રાફીમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઘરની અંદર પાણીના શુદ્ધિકરણ માટે પણ આપણે પાણીમાં ફટકડીને ફેરવીએ અને જંતુનાશક કરીએ છીએ. નેક્સ્ટ, યુરિયા. આ પણ આપણા માટે જાણીતો છે, જેને કાર્બોમિક એસિડ, કાર્બામાઇડ અથવા તો યુરિયાના નામથી ઓળખીએ છીએ અને એનું અણુસૂત્ર છે NH2CONH2. યુરિયાનો સૌથી વધારે ઉપયોગ ખેતીવાડીમાં નાઇટ્રોજન તત્વો માટે થાય છે, તેમજ દવા અને રેઝિનમાં થાય છે. આ ઉપરાંત યુરિયાનો આપણે જે ડિટર્જન્ટ સાબુ બનાવીએ અથવા તો ઘરમાં જે લિક્વિડ સોપ વાપરીએ છીએ એમાં પણ આ યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, એસિટીન અથવા તો એસિટોન. આ પણ ખૂબ જ જાણીતું કેમિકલ છે અને એને ડાયમિથાઇલ કીટોન, એસિટોનમ, એસિટોન, એસિટીનના નામથી ઓળખાય છે અને એનું અણુસૂત્ર છે CH3COCH3 એટલે કે કાર્બનના 3 અણુ, ઓક્સિજનનો 1 અને હાઇડ્રોજનના 6 અણુથી આ એસિટોન બને છે. આ ખૂબ જ જ્વલનશીલ છે, પેટ્રોલ કરતાં વધારે ઝડપથી સળગે, ઉડી જાય છે. પણ યાદ અપાવું કે દરેકને ખબર છે કે આપણે જે નેલ પોલિશ લિક્વિડ છે એની અંદર આ વપરાય છે અને નેલ રિમૂવર તરીકે, એટલે નખ રંગેલા હોય અને એ થોડા નખ ઉપર એનો રંગ લાગેલો હોય તો નવા કરવા હોય તો એને કાઢવા માટે જે બજારમાં નેલ રિમૂવર આવે છે એ નેલ રિમૂવરની અંદર આ એસિટોન નામનું પ્રવાહી હોય છે અને નેલ પોલિશ ઘણીવાર જામી ગયેલા હોય અને સુકાઈ ગયું હોય તો આ નેલ રિમૂવર નાખી એને શેક કરો, ફરી પાછું લિક્વિડ થઈ જાય, એ આ એસિટોન છે અને મેકઅપના સાધનોમાં આ ખૂબ જ વપરાય છે. નેક્સ્ટ, ગેરુ. આ પણ આપણા માટે ખૂબ જ જાણીતો છે, જેને લાલ માટી, ગેરુની માટીથી ઓળખીએ છીએ અને આપણા લાલ કલરના જે પાણીના ગોરા કે માટલા છે એ લાલ કલર છે એ ગેરુના કારણે છે. તેમજ આપણે ખાસ કરીને રોડ સાઈડના ઝાડ જે છે એમાં સફેદ અને લાલ કલરના પટ્ટા લગાવેલ હોય છે અથવા ફોરેસ્ટ એરિયા બાઉન્ડ્રીના ઝાડમાં વ્હાઈટ અને સફેદ કલર લગાવે છે તો એ લાલ કલર જે છે એ આ ગેરુ છે
જેને ગેરીક કહેવાય છે અને જમીનમાંથી લાલ માટી છે એનું અણુસૂત્ર છે Fe2O3 એટલે ફેરસ એટલે લોહ તત્વના 2 અને ઓક્સિજનના 3 છે. અને આ ગેરુનો ઉપયોગ વાસણોમાં ઉપરાંત આપણે જે વિલાયતી નળિયા એટલે કે મકાનની છતમાં જે લાલ કલરના નળિયા બનાવવામાં આવતા એ પણ આ ગેરુમાંથી જ બનાવવામાં આવતા. અને આ ગેરુનો ઉપયોગ આજે પણ સિરામિક ઉદ્યોગ, નળિયા ઉદ્યોગમાં છે. તેમજ લોહ ભસ્મ જેને ગેરિક ભસ્મ કહેવાય છે એમ આયુર્વેદની અંદર પણ ઘણો બધો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, એલ્યુમિનિયમ ફોસ્ફેટ. આ પણ આપણા જીવનની અંદર આપણે ખૂબ જ જાણીતું છે, જેને આપણે ઘઉંમાં નાખવાની કે અનાજમાં નાખવાની જે ઝેરી ગોળી કહેવામાં આવે છે એ ગોળીની અંદર આ એલ્યુમિનિયમ ફોસ્ફેટ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ Al2PO4 Al2P નામના કેમિકલ હોય છે અને એ ખૂબ જ ઝેરી હોય છે. અને અનાજને સાચવવા માટે એ ગોળી કપડામાં બાંધીને રાખવામાં આવે તો જીવજંતુ હોય તો મરી જાય છે, નહીંતર બહારથી નથી આવતા. આ ખૂબ જ ઝેરી તત્વ છે એલ્યુમિનિયમ ફોસ્ફેટ. નેક્સ્ટ, મિથેનોલ. આ પણ જાણીતું છે, જેને કાસ્ટ નેપ્થા મિથાઇલ હાઇડ્રેટ ના નામથી ઓળખાય છે. CH3OH. આપણે ઘણીવાર સાંભળીએ છીએ લઠ્ઠા ખાંડ એટલે કે જે દેશી દારૂ બનાવે છે અને ઘણા બધા માણસો મરી જાય છે ત્યારે જે એ ઝેરી તત્વ જે એમાં બને છે એ આ મિથેનોલ નામનું તત્વ બને છે અને એ ખૂબ જ ઝેરી છે. અને માણસને એનું ઝેર વધારે હોય તો આંખો જતી રહે અને મૃત્યુ પણ થાય છે. અને આ મિથેનોલ છે પેટ્રોલની જેમ વાહનમાં પણ વાપરવામાં આવે છે, તેમજ રંગ રસાયણમાં મિથેનોલનો ખૂબ જ ઉપયોગ છે. નેક્સ્ટ, ઇથેનોલ. આ ઇથેનોલ છે એ C2H5OH, મિથેનોલમાં CH3OH એટલે 2 ભાગ કાર્બન 5 ભાગ હાઇડ્રોજન, 1 હાઇડ્રોક્સિલ એટલે OH ગ્રુપ છે. જે પીવા માટે વપરાતો જે લીકર જેને દારૂ કહેવામાં આવે છે, જેને વિલાયતી દારૂ કયો, દેશી દારૂ, એની અંદર જે આલ્કોહોલ છે એ આ ઇથેનોલ છે. અને આ ઇથેનોલ પીવામાં વપરાય છે. ઉપરાંત એન્ટિસેપ્ટિક અને જેને સ્પ્રિટના નામથી પણ ઓળખવામાં આવે છે, જે દવાની અંદર ઓપરેશનોમાં જે જંતુનાશક તરીકે લિક્વિડ વપરાય છે એ આ ઇથેનોલ છે. અને સૌથી વધારે હોમિયોપેથી દવાની અંદર આનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઇથેનોલ 100% શુદ્ધ હોય છે અને દવા તરીકે સૌથી વધારે ઉપયોગ થાય છે. નેક્સ્ટ, બોરિક એસિડ. આ પણ આપણે જીવન જરૂરી ખૂબ જ જાણીતું છે અને એને H3BO4 અથવા H3BO3 અથવા H2B4O7 જુદા જુદા સ્વરૂપમાં હોય છે. ઓર્થો બોરિક એસિડ, ટ્રાયહાઇડ્રોક્સાઇડ બોરોન આ સ્ફટિકમય પાવડર છે અને બોરિક એસિડના નામથી આપણે આને ઓળખીએ છીએ. અને આ એન્ટીસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ જંતુનાશક છે અને આનો ઉપયોગ સિરામિકમાં, કાચમાં, ઇલેક્ટ્રોપ્લેટિંગમાં આનો ખૂબ જ ઉપયોગ થાય છે. અને બોરોન નામનું જે તત્વ છે એ આમાં મુખ્ય છે. 3 ભાગ હાઇડ્રોજન, 4 ભાગ બોરોન અને 7 ભાગ ઓક્સિજનના પરમાણુમાંથી આનો અણુ બને છે. ત્યાર પછી બોરેક્સ, બોરિક પાવડર.
આ પણ આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, જેને Na2 એટલે કે સોડિયમ બોરેક્સ, બોરિક પાવડર, સુહાગા, સોડિયમ ટેટ્રાબોરેટ, ડાયસોડિયમ ટેટ્રાબોરેટ આવા નામથી ઓળખવામાં આવે છે. અને આનો ઉપયોગ ડિટર્જન્ટ પાવડર, સિરામિક એટલે કે આપણી લાદી, ગ્લેસ ટાઇલ્સ ને કાચનો ઉદ્યોગમાં વપરાય છે, ટૂથપેસ્ટમાં વપરાય છે, કોસ્મેટિકમાં વપરાય છે. અનાજ સાચવવા માટે આપણે બોરિક પાવડરનો અનાજમાં જે નાખીએ છીએ કઠોળમાં, એ આ બોરિક પાવડર છે. અને આ ઉપરાંત રંગ રસાયણ અને ફર્ટિલાઇઝરમાં વનસ્પતિની બોરોનની ઉણપ માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ફોર્માલ્ડિહાઇડ, આ પણ આપણા માટે જાણીતું છે. અને કોઈ પણ સજીવ વસ્તુને મૃત્યુ પછી એને સાચવવા માટે જે ઉપયોગ થાય છે એ આ ફોર્માલ્ડિહાઇડ, જેને મિથાઇલ આલ્ડિહાઇડ, મિથિલિન ઓક્સાઇડ, ફોર્મેલિન આવા નામથી ઓળખાય છે. અને આ ખૂબ જ વાસ આપતું દ્રાવણ છે, જેનું સૂત્ર છે CH2O, એક કાર્બન, 2 હાઇડ્રોજન ને ઓક્સિજન. આ ફોર્માલ્ડિહાઇડ એટલે કે ફોર્મેલિન એ કીટાણુનાશક છે. અને ચિકિત્સામાં પ્રિઝર્વેટિવ માટે આપણે ડેથ બોડીને સાચવવા માટે જે વપરાય છે, એવી રીતે અનેક પ્રાણીઓ કે હાથે એના હાડપિંજરોને સાચવવા માટે જે વપરાય છે એ આ ફોર્માલ્ડિહાઇડ છે. નેક્સ્ટ, ફોર્મિક એસિડ, આ પણ આપણા માટે ખૂબ જ જાણીતું છે અને ઉપયોગ કરીએ છીએ. ફોર્મિક એસિડ મેથેનોઇક એસિડ કહેવામાં આવે છે, જેનું અણુસૂત્ર છે CH2O2, એક કાર્બન, 2 હાઇડ્રોજન, 2 ઓક્સિજન. આપને ઝેરી જીવજંતુ કરડે છે, ખાસ કરીને કીડી, જુઓ, મધમાખી, વીછી, કાનખજૂરા જેવા જે ઝેરી જંતુઓ કરડે છે અને જે આપણે બળતરા અને ખંજવાળ આવે છે, એ આ ફોર્મિક એસિડને કારણે છે. એની લાળમાં આ ફોર્મિક એસિડ હોય છે અને એ આપણે અનુભવેલું છે. એ ખૂબ જ બળતરા કરતું પ્રવાહી છે. આનો ઉપયોગ દવા ઉદ્યોગ, હોમિયોપેથી દવા, પશુ ચિકિત્સા, રંગ અને રસાયણમાં, ખેતીના પાકમાં, ચામડાના ઉદ્યોગમાં, ટોયલેટ ક્લીનર જે છે એની અંદર આ ફોર્મિક એસિડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, કાર્બન ડાયોક્સાઇડ, આ પણ ખૂબ જ સરસ જાણીતું છે કે જે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં જે કાઢીએ છીએ એ આ કાર્બન ડાયોક્સાઇડ, જેને અંગારવાયુ કહેવાય, સોડાનો ગેસ કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ CO2, એક કાર્બન અને 2 ઓક્સિજન. કાર્બન ડાય એટલે 2 અને ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કે જે આપણે પીવાની સોડા છે એની અંદર જે ગેસ વપરાય છે એ આ કાર્બન ડાયોક્સાઇડ છે. આનો પણ ઉપયોગ અગ્નિશામક તરીકે પણ ખૂબ જ થાય છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની ચયાપચયની ક્રિયામાં, શ્વાસ અને ઉચ્છ્વાસમાં પણ આ ઉપયોગ થાય છે. જેમ કે આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ અને વનસ્પતિ એના શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લઈ અને પોતાની ચયાપચયની ક્રિયા કરે છે, જેને ફોટોસિન્થેસિસની પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણા વાયુમંડળમાં પણ ઓર્ગેનિક પદાર્થો જે છે એની અંદર પણ આનો ઉપયોગ થાય છે. જેમ કે કાર્બોહાઈડ્રેટમાં પણ આ કાર્બનનો ઉપયોગ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ ખાંડ, તેલ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા પદાર્થોને સળગાવીએ ત્યારે ખૂબ જ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. અને આગળ આપણે જોયું
કે કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અને આ સૂકો બરફ છે એ પણ CO2 છે. તો CO2 ગેસ સ્વરૂપ છે, એને પ્રવાહી સ્વરૂપ પણ બનાવી શકાય છે અને એને જો એનું ઉષ્ણતામાન ખૂબ જ નીચું કરવામાં આવે એટલે -37 સેન્ટીગ્રેડે કાર્બન ડાયોક્સાઇડને ટેમ્પરેચર ઓછું કરવામાં આવે તો એ બરફ જેવો ઘન થઈ જાય છે અને એને સૂકો બરફ કહેવામાં આવે છે અથવા તો સોલિડ ગેસ કહેવામાં આવે છે. આ સૂકો બરફનો ઉપયોગ પણ લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુને ઠંડી રાખવામાં ઉપયોગ કરવામાં આવે છે. આપણા સાદા બરફ કરતાં આ ઘણા બધો લાંબા સમય સુધી ઓગળતો નથી. ઉપરાંત જ્યારે કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરવો હોય ત્યારે વાદળ ઉપર આનો બરફનો છંટકાવ કરવામાં આવે તો આ સૂકા બરફનો ઉપયોગ થાય છે. ત્યાર પછી રાત્રે ધુમ્મસ હોય અને તમે વાતાવરણમાં આ સૂકો બરફને છંટકાવ કરો તો ધુમ્મસ પણ દૂર થાય છે. આમ સૂકો બરફનો પણ ઉપયોગ છે. નેક્સ્ટ, હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ. આ હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ એટલે H2S, સલ્ફેટેડ હાઇડ્રોજન. સડેલા ખાદ્ય પદાર્થો, સડેલા ઈંડામાંથી જે વાસ આવે છે એ હાઇડ્રોજન ગેસની વાસ અને અજીર્ણ હોય અને ઘણી વખત આપણને પણ જે ગેસ નીકળે એની સુગંધ પણ આવે છે એ આ હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસની છે. એટલે કે સડેલા અર્ધ સડેલા પદાર્થોની જે છે ઘણી વખત જ્વાળામુખીના પર્વતો ફાટે એમાંથી પણ નીકળે છે. ઉપરાંત ગંધક એટલે કે સલ્ફર હોવાથી પાણીમાં ભળીને પાણીને ગરમ કરે છે અને આપણે ગરમ પાણીના જે જરા છે એમાં જે સલ્ફર છે અને ઘણી વખત ત્યાં ગેસ નીકળે છે ને એ સળગે છે તો એ આ હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસને કારણે ગંધકને કારણે પાણીને ગરમ કરે છે અને ગરમ પાણીના જળા તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ, સલ્ફર ડાયોક્સાઇડ. આ પણ આપણે સલ્ફર ડાયોક્સાઇડ વાયુને અનુભવેલો છે. જેમ કે ઉદ્યોગો હોય અને ત્યાં તેલ કે ખાંડ જેવા તત્વો સળગતા હોય તો એમાંથી જે વાસ આવે છે એ સલ્ફર ડાયોક્સાઇડ SO2 જેવી હોય છે અને આ પણ ઘણી વખત જ્વાળામુખીમાંથી નીકળતો હોય છે અને એમાં વિસ્ફોટ થતો હોય છે. એ આ સલ્ફર ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણીને આ પણ સલ્ફર ડાયોક્સાઇડ ગેસ છે એ પણ ગરમ પાણીના જરાની અંદર જવાબદાર હોય છે. નેક્સ્ટ, મિથેન ગેસ. આ પણ આપણે જાણીતો છે. મિથેન ગેસ એટલે CH4 જેને માર્ક્સ ગેસ કહેવાય, મિથાઇલ હાઇડ્રાઇડ ગેસ કહેવાય, બાયોગેસ કહેવાય, ગોબર ગેસ કહેવાય, કોલ ગેસ, ખનિજ વાયુ, પેટ્રોલિયમ ગેસ જેવા નામથી ઓળખાય છે. અને આપણે ઘણી જગ્યાએ જોયેલું હશે કે જે પ્રાણીઓના મળમૂત્ર અને છાણમાંથી જે ગોબર ગેસ ઉત્પન્ન કરે છે અને એને આપણે સળગાવીને રસોડામાં કે અગ્નિ તરીકે ઉપયોગ કરીએ છીએ એ જે ગોબર ગેસ કે બાયોગેસ છે એ આ મિથેન ગેસ છે અને મિથેન ગેસનો ઉપયોગ પણ આપણે ગોબર ગેસમાં જોઈએ છીએ. નેક્સ્ટ, એમોનિયા ગેસ. એક નાઇટ્રોજન ને 3 હાઇડ્રોજન. તીવ્ર ગંધ હોય છે. ખાસ કરીને નખ, પ્રાણીઓના શિંગડા, એની ખરી, મળમૂત્રમાંથી જે ગેસ નીકળે એમોનિયા ગેસ એ આ એમોનિયા ગેસ NH3 છે
અને આનો ઉપયોગ પણ ખેતીની અંદર નાઇટ્રોજનની ઉણપ દૂર કરવા માટે આ એમોનિયા ગેસનો ઉપયોગ થાય છે. અને ફ્રીજ અને એસીની અંદર જે ગેસ છે એમાં પણ આનો એમોનિયા ગેસનો ઉપયોગ થાય છે. બરફના કારખાના છે એમાં જે બરફ બનાવીએ જે પાઇપલાઇનમાં જે આવે છે એમાં પણ આ એમોનિયા ગેસનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, એસિટિલિન ગેસ, ઇથિન ગેસ. આ ગેસ બહુ ગંધવાળો હોય છે અને આને પણ આપણે ઘણી વખત જોયેલો છે. કેલ્શિયમ કાર્બાઇડ, ફેરસ કાર્બાઇડ નામના જે રસાયણો છે એમાંથી આ બની છે. અને આપણે જોયું હશે કે કોઈ વેલ્ડિંગ કરાવવા જાય, જેને આપણે ગેસ વેલ્ડિંગ કહીએ છીએ, ત્યારે એની પાસે બે બાટલા હોય છે. એક કોઠી હોય જેમાં એ કોલસા જેવા ગ્રે કલરના પથ્થરના ટુકડા નાખીને એમાં પાણી નાખીને બંધ કરે અને એમાં લાલ નળી આપેલી હોય. બીજો એક બોટલ હોય છે એમાં બ્લેક નળી, અને એ બે નળી ભેગી કરી અને પછી સળગાવીને જે અગ્નિ થાય છે અને એ વેલ્ડિંગ કરે છે, જેને આપણે ગેસ વેલ્ડિંગ કહીએ છીએ. તો એ જે પથ્થર જેવા ટુકડા હતા જેને આપણે કેલ્શિયમ કાર્બાઇડ કહીએ છીએ અથવા ફેરસ કાર્બાઇડ હોય છે, અને એમાંથી આ એસિટિલિન ગેસ બને છે અને એ સળગે છે. અને એનું સૂત્ર છે C2H2. કોલસાની ખાણોમાં જે ગેસ નીકળે છે એ પણ આમાંથી જ નીકળે છે. અને આનું જ બીજું સ્વરૂપ ઇથિલિન ગેસ કે જે C2H4 કે આજે ફળોને પકવવા માટે જે વપરાય છે. આપણે ખાસ કરીને કેરી અને કેળાની અંદર કાર્બાઇડની પડીકી જે બોલવામાં આવે છે, અને હવે નવું છે કે લિક્વિડ વાપરે છે, ગેસ વાપરે છે, આ એસિટિલિન ગેસનું રૂપ ઇથિલિન ગેસ C2H2 નું C2H4 જે છે એ આ એસિટિલિન ગેસ છે. નેક્સ્ટ, સાબુ. આ પણ આપણા માટે ખૂબ જ જાણીતું છે. સાબુ કે જેમાં ફેટી એસિડના ક્ષાર હોય છે અને C15H31COOH એટલે કાર્બન 16, હાઇડ્રોજન 32 અને 2 ઓક્સિજનના અણુમાંથી આ સાબુ બને છે. અને એમાં આપણે આગળ જોયું સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખવામાં આવે તો આ COOH છે એ Hની જગ્યાએ Na આવી જાય તો એ સાબુ બને છે. અને જેને સેપોનિફિકેશનની પ્રક્રિયા કહેવાય. અને આ ફેટી એસિડ એટલે ગ્લિસરાઇડ અને આલ્કલી ના મિશ્રણથી આ સાબુ બને છે. અને ડિટર્જન્ટ એ પણ એવું જ છે કે જેમાં 18 કાર્બન, 29 હાઇડ્રોજન, 1 સોડિયમ, 3 ઓક્સિજન ના મિશ્રણથી જે બને છે એ આપણો ડિટર્જન્ટ સાબુ બને છે અથવા તો લિક્વિડ સોપ બને છે. અને એની અંદર સોડિયમ ટ્રાય પોલીફોસ્ફેટ એસિડ સ્લરી, ડીઓક્સિલિક એસિડ, આવા જુદા જુદા કેમિકલમાંથી ડિટર્જન્ટ સાબુ બનાવવામાં આવે છે. પણ ઉપર આપણે જે C15H31COOH છે એના જેવું જ રૂપ આ ડિટર્જન્ટ અને લિક્વિડ સોપનું છે. નેક્સ્ટ, સિલિકા. આ પણ આપણે બધાએ જોયેલું છે, અનુભવેલું છે. સિલિકા એટલે સિલિકોન ડાયોક્સાઇડ SiO2 જે રેતીમાંથી નીકળે છે. અને સિલિકા, રેતીને સિલિકા કહેવાય છે, એમાં SI તત્વો છે. અને ખાસ કરીને જમીન, નદી, દરિયાઈ રેતીમાં સિલિકાનું પ્રમાણ વધારે હોય છે. ત્યાર પછી આપણે સ્ફટિક
ઘણી વખત નદીઓની અંદર આપને સાકર જેવા ચળકતા પદાર્થો સ્ફટિક રૂપે મળે છે. એ શુદ્ધ તત્વવાળું એ સિલિકા છે. ત્યાર પછી ક્વાર્ટઝ છે, અબ્રક છે, માર્બલ છે, ગ્રેનાઇટ છે. આ બધાની અંદર સિલિકાનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે. આ સિલિકાનો ઉપયોગ કાચ અને સિરામિકમાં ખૂબ જ થાય છે અને કાચની અંદર સૌથી વધારે સિલિકા હોય છે. ત્યાર પછી સોડિયમ સિલિકેટ આપણે વાપરીએ છીએ. ત્યાર પછી આપણે ઘણી વખત દિવાલમાં ક્યાંય લીકેજિંગ હોય તો આપણે સિલિકોન નામનું એક પેસ્ટ આવે છે. એ સિલિકોન છે એ પણ આ સિલિકોન ડાયોક્સાઇડ ને કેમિકલથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ, લેક્ટિક એસિડ. આ પણ આપણા માટે જાણીતું છે કે જે આપણે દૂધની અંદર લેક્ટોઝ હોય છે અને એમાંથી આપણે દહીં બનાવીએ અને છાશ કરીએ તો છાશની અંદર જે પ્રવાહી છે, ખટાશ છે, એ લેક્ટિક એસિડની છે અને એ લેક્ટોઝ નામની શુગરમાંથી પરિવર્તન થઈ લેક્ટિક એસિડ બને છે અને લેક્ટિક એસિડનો પણ ખૂબ જ ઉપયોગ છે. ખાસ કરીને ઇનડાઇજેશન કે ડાયરિયા હોય તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયાને કારણે એ થાય છે અને એની દવા પણ લેક્ટોબેસિલિસની દવાઓ પણ બજારમાં મળે છે. આ લેક્ટિક એસિડનો ઉપયોગ પણ ઘણો બધો થાય છે. નેક્સ્ટ, ક્લોરોફોર્મ. એ પણ CHCl3 ટ્રાયક્લોરોમિથેન. ક્લોરોફોર્મ આ પણ એક ગંધવાળું પ્રવાહી છે અને પહેલાના જમાનામાં કોઈ પણ ઓપરેશન કે વાઢકાપ કરવું હોય તો અહીંયાથી તમારે સેન્સેશન એટલે સર્જરી કરવી હોય અને એનું ચેતના શૂન્ય કરવું હોય અથવા સંવેદના ન થવા દેવું હોય તો ત્યારે આ ક્લોરોફોર્મનો ઉપયોગ કરવામાં આવતો અને ત્યારે કહેવામાં આવતું કે એને ટોપી ઊંઘાડવી, એટલે કે આ ક્લોરોફોર્મને શ્વાસમાં દઈ અને એનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારે એની જગ્યાએ બીજા ઘણા બધા કેમિકલો વપરાય છે. ક્લોરોફોર્મનો ઉપયોગ પણ હજી થાય છે. નેક્સ્ટ, સિલ્વર નાઇટ્રેટ. આ પણ ખૂબ જ અગત્યનું આપણે બધાએ જોયેલું છે. સૌથી વધારે આપણે અનુભવેલું હોય તો જ્યારે આપણે મતદાન દેવા જાય અને આપણી આંગળી ઉપર જે બ્લેક લાઇનિંગ માર્કિંગ કરવામાં આવે છે એમાં પણ આ સિલ્વર નાઇટ્રેટ અને બીજા થોડા કેમિકલો વપરાય છે. ત્યારબાદ આપણી ફિલ્મની જે રીલ એટલે પટ્ટીઓ જોવા મળતી, ત્યાર પછી આપણા દવાખાના કે હોસ્પિટલોમાં એક્સરેની જે ફિલ્મ છે એની અંદર પણ આ સિલ્વર નાઇટ્રેટ હોય છે. ત્યાર પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ કોટિંગ એટલે કે ઘણા બધા ઇલેક્ટ્રોનિક સાધનો છે એમાં તાંબા ઉપર આ સિલ્વરનું જે પડ ચડાવવામાં આવે છે એ ઇલેક્ટ્રોપ્લેટિંગની અંદર પણ સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ ખૂબ જ થાય છે. નેક્સ્ટ, સિંદૂર. આ પણ ખૂબ જ અગત્યનું છે કે જે PPO લેડ ઓક્સાઇડ, લિથાર્ડ, લેડ ટેટ્રોક્સાઇડ, લાલ ઓક્સાઇડના નામથી ઓળખાય છે અને સિંદૂર છે એનો ઉપયોગ પૂજાપાઠ, ગણેશજી, હનુમાનજીની આપણે પૂજા કરતી વખતે સિંદૂરનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત ટેલિફોન, છાપખાનાના બીબામાં આ સિંદૂરમાંથી શીશાનો ઉપયોગ કરવામાં આવતો હતો. બીજું, આપણે કોઈ પણ વાયર હોય, બેટરીના સેલ હોય એની અંદર પણ આ શીશું વપરાય છે અને એના ઓક્સાઇડ એ સિંદૂર છે. બીજું એક સિંદૂર આપણો હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે સ્ત્રીઓ માથામાં જે સિંદૂર પૂરવે છે, કપાળમાં ચાંદલો કરે છે, એને કુમકુમ કે કંકુ કહેવાય. એ સિંદૂર જે છે એ અલગ છે. એ સિંદૂર હળદર, ફટકડી અને ચૂનાના મિશ્રણથી બનાવવામાં આવે છે.
સિંદૂર કહેવામાં આવે છે. આજે આપણે આ જે કેમિકલ છે એના એકના ઘણા બધા, જેમ કે સિંદૂર છે તો એના દશક સ્વરૂપો છે. PbO2, Pb3O4, Pb2O3, Pb2O, PbCO3OH, આવા જુદા જુદા સ્વરૂપો છે. એની અંદર પણ પાણીના અણુઓ કોઈમાં 2 હોય, 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, 10 હોય. આ પાણીના અણુ હોય તો પણ કેમિકલનું કાર્ય, એના સ્વરૂપ, એનો કલર બદલી જતો હોય છે. એટલે આ એકમાંથી અનેક પાણી એટલે કે ભેજનું પ્રમાણ વધઘટ કરવામાં આવે તો પણ રસાયણની પ્રકૃતિ અને એનું કાર્ય બદલી જતું હોય છે. એટલે આજે આપણે જે આ કેમિકલ છે એ 50માંથી ઓછામાં ઓછા 1000 થી 1200 કેમિકલના રૂપ દરેકના બદલતા હોય. જેમ કે આપણે સિલ્વર નાઇટ્રેટ જોયું તો સિલ્વર સલ્ફેટ, સિલ્વર ક્લોરાઇડ, આવા જુદા જુદા રૂપો ઘણા મળતા હોય છે. આજે આપણે આપણા રોજિંદા જીવનમાં વપરાતા રસાયણો કે જેને આપણે દરરોજ અનુભવીએ છીએ પણ જેના અણુસૂત્રોની ખબર નહોતી, એ માહિતી વિશે ચર્ચા કરી અહીં મારા વક્તવ્યને વિરામ આપું છું. ફરી આવતા અંકે મળીશું. સૌને નમસ્તે. સર્વે સુખી સંતુ, સર્વે સંતુ નિરામય. હવે આ રસાયણ અને એના અણુસૂત્રો વિશે જે કોઈને પ્રશ્ન હોય અથવા ચર્ચા કરીશું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર એટલે શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો, જેમનો વિષય જ આ કેમિકલ છે, એટલે કે કેમિસ્ટ્રી સાથે એમણે અભ્યાસ કરેલો છે, કેમિસ્ટ્રી રસાયણ વિદ્યામાં. એટલે સરસ વક્તવ્ય આપ્યું. ખાસ કરીને પાણીથી શરૂઆત કરી, વોટર, બરાબર, અને પછી બધા ક્ષાર લીધા, સોડિયમ ક્લોરાઇડ, બેકિંગ સોડા, બધા એવા ક્ષાર કેટલાક લીધા, કેટલાક બેઝ લીધા છે, જેમ કે આપણે કોસ્ટિક સોડા અને કોસ્ટિક પોટાશ. પછી અમુક ચૂનાના વિશે માહિતી આપી. પછી એસિડ વિશે પણ માહિતી આપી. 3 પ્રકારના મુખ્ય 3 જે જલદ એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. આ 3 જલદ એસિડ છે. એ સિવાય જે માઇલ્ડ આપણે જે એસિડ વાપરતા હોય છે આપણે ખોરાકમાં, જેમ કે સાઇટ્રિક એસિડ, ટાર્ટરિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, તો એના વિશે પણ માહિતી આપી. ગ્લુકોઝ, સુક્રોઝ વિશે માહિતી આપી. બીજું એસિટિક એસિડ, જેને સરકો કહેવાય છે, વિનેગર પણ કહે છે, એના વિશે પણ સરસ માહિતી આપી. એ ઉપરાંત જીપ્સમ એટલે કે ચીરોડી અને પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે માહિતી આપી. જીપ્સમ છે, દિવાળી ઉપર જે ચીરોડી હોય એમાં રંગ અલગ અલગ કરી અને રંગોળી બનાવવા માટે જીપ્સમ નો કલર બનાવવા માટે વપરાય છે. અને પ્લાસ્ટર ઓફ પેરિસ ખાસ કરીને હાડકું ભાંગી ગયું હોય ત્યારે એ પ્લાસ્ટર ઓફ પેરિસનો જે કપડાનો જે પાટો હોય છે એમાં પ્લાસ્ટર ઓફ પેરિસ લગાડેલો છે, અને ભીનું કરી અને પછી ખાસ કરીને પૂંઠાને એવું બધું લગાડી અને ફ્રેક્ચરને એવું બધું થઈ ગયું હોય, ફ્રેક્ચર થયું હોય ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ ખાસ વપરાય છે, બરાબર, પાટો બાંધવા માટે. અને ઇપ્સમ સોલ્ટ એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ, જે એસિડિટી અને કબજિયાત માટે વપરાય છે, એને વિલાયતી મીઠું કહેવામાં આવશે. કોપર સલ્ફેટ છે એ ખાસ કરીને આપણે જંતુનાશક દવા તરીકે વપરાય છે. ખેતીમાં જે બોર્ડો મિક્સર બનાવવું હોય, બોર્ડો મિક્સરને એ બધું બનાવવા માટે મોરથૂથું વપરાતું હોય છે. એટલે મોરથૂથું એટલે કે તાંબાનો ક્ષાર. પછી એવો ક્ષાર છે આપણે લોખંડનો ક્ષાર, ફેરસ સલ્ફેટ, એને હીરાકસી કહે છે અને કશિશ પણ કહેવામાં આવશે. કાશી દાદી તેલ બનાવવા માટે પણ આ હીરાકસી વપરાય છે. પછી ઝિંક સલ્ફેટ, બ્લીચિંગ પાવડર, અને બીજું ફટકડી વિશે પણ માહિતી મળી. તો ફટકડી પણ 2-3 પ્રકારની હોય છે, અલગ અલગ, બરાબર. પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે કે ફટકડી. અને ફટકડી ખાસ કરીને ફટકડી છે એ ખાસ કરીને
પાણી શુદ્ધ કરવા માટે વપરાય છે. આંતરિક રીતે શુદ્ધિકરણ માટે પણ એટલે કે રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે. એટલે ફૂલાવેલી ફટકડી આંતરિક રીતે પણ વેદરાજની સૂચના મુજબ અપાતી હોય છે. અને યુરિયા વિશે માહિતી આપી. એ સિવાય ગેરું, એલ્યુમિનિયમ ફોસ્ફેટ, પછી મિથેનોલ અને ઇથેનોલ પ્રકારના 2 પ્રકારના આલ્કોહોલ વિશે પણ માહિતી આપી. મિથેનોલ ઝેરી હોય છે અને ઇથેનોલ એટલે કે આલ્કોહોલ જે દારૂનું એક રાસાયણિક સ્વરૂપ છે, આલ્કોહોલનું દારૂ. બરાબર. બોરિક એસિડ ને બોરેક્સ વિશે પણ સરસ માહિતી આપી. ખાસ કરીને ટંકણ ખાર, જે આપણે ટંકણ ભસ્મ હોય બોરેક્સ, તો એને શુદ્ધ કરીને વાપરતા હોય છે. શુદ્ધ ટંકણ ખાર છે એ ખાસ કરીને આયુર્વેદિક ઔષધિ તરીકે વપરાતી હોય છે. ફોર્માલ્ડિહાઇડ અને ફોર્મિક એસિડ વિશે પણ સરસ માહિતી આપી. જે બાકી કાર્બન ડાયોક્સાઇડ વિશે પણ સરસ માહિતી આપી. પછી હાઇડ્રોજન સલ્ફાઇડ વિશે માહિતી આપી. હાઇડ્રોજન સલ્ફાઇડ પછી સલ્ફર ડાયોક્સાઇડ અને મિથેન ગેસ વિશે પણ માહિતી આપી. એમોનિયા ગેસ વિશે માહિતી આપી. એસિટિલિન ગેસ વિશે પણ માહિતી આપી. સાબુ અને બીજું એક સિલિકા વિશે પણ માહિતી. સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે બરાબર, સિલિકા જેલ બનાવાય છે. ખાસ કરીને ભેજ દૂર કરવા માટે જે દવાનું પેકિંગ હોય એમાં સિલિકા જેલનો સ્ફટિક હોય છે. તો એ સ્ફટિકની કોથળી રાખવામાં આવે છે. તો એ ભેજ ચૂસી લે છે. એટલે દવા લાંબો સમય સાચવવા માટે દવાની બોટલની અંદર સિલિકા જેલની પાઉચ રાખવામાં આવે છે. એનાથી ભેજ ચૂસાઈ જાય અને દવા છે એ ભેજયુક્ત ન થાય, ખરાબ ન થાય એટલા માટે સિલિકા જેલની કોથળી વપરાતી હોય છે. અને બાકી લેક્ટિક એસિડ જે છાશમાં બનતો હોય છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ છાશમાં હોય છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. અને આપણે દૂધનું દહીં બનાવવું હોય ત્યારે છાશના અમુક ટીપાં નાખીએ છીએ, 4-5 ટીપાં નાખીએ એટલે દૂધમાં છાશના ટીપાં નાખીએ એટલે લગભગ 6 થી 8 કલાકમાં એ દહીં બનતું હોય છે. તો એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જ હોય છે. છાશનું મેળવણ નાખીએ દૂધમાં એટલે એ બેક્ટેરિયા ઝડપથી વધવા માંડે છે અને દહીંમાં અને છાશમાં જે હોય છે લેક્ટિક એસિડ, તો લેક્ટિક એસિડ ઉત્પન્ન કરવાનું કામ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કરે છે. અને બાકી ક્લોરોફોર્મ અને સિલ્વર નાઇટ્રેટ વિશે પણ માહિતી આપી. અને છેલ્લું કેમિકલ હતું સિંદૂર. તો સિંદૂર છે એ ઔષધિ તરીકે વપરાય છે. ખાસ કરીને મલમ બનાવવા માટે સિંદૂરનો ઉપયોગ થતો હોય છે. આયુર્વેદિક મલમ બનાવવા માટે સિંદૂર વપરાતો હોય છે. તો સરસ માહિતી આપી શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબે. દિનેશભાઈ બી ખાંટ સાહેબનો ખૂબ ખૂબ આભાર. સરસ શ્રી વક્તવ્ય. આભાર.